સુરતની અમરોલી પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક ઇસમની ધરપકડ કરી છે। 13 લાખના ડ્રગ્સ સાથે પોલીસે આરોપીની ઝડપી પાડ્યો છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે અમરોલી પોલીસે અમરોલી આવાસ ખાતેથી 135.66 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડ્યું છે। પોલીસે સરફરાઝ ઉર્ફ તાફીક ઇબ્રાહીમ પઠાણની ધરપકડ કરી છે। આરોપી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે। પોલીસે 13.56 લાખનું ડ્રગ્સ, 2,06,000 રોકડ અને અન્ય મુદ્દામાલ મળી 15.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી તથા પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કોસ્ટે વિસ્તારમાં એનડીપીએસની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી। જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને કોસાડ આવાસમાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી। જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાઝ ઉર્ફે તોફીક ઇબ્રાહીમ એની પાસેથી 135.66 ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું, જે એની પાસેથી કબજે લેવામાં આવેલી છે। આ સિવાય એની પાસેથી 2 લાખ રૂપિયા રોકડી તથા 2 મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે। આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાડ આવાસમાં જે ચેનલનું કેબલિંગનું કામ હોય એ કામગીરી જોવે છે। આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે, જે પણ કોસાડ આવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એણે એની પાસેથી આ એમડી ડ્રગ્સ લીધેલું હોવાનું એણે જણાવેલું છે। કેટલા સમયથી આ ધંધો કરતો હતો અને કયા વિસ્તારમાં વેચતો હતો? હાલમાં પૂછપરછ દરમિયાન એણે જણાવેલું છે કે છેલ્લા 1 વર્ષથી એ આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ આ એમડી ડ્રગ્સ વેચાણ કરેલે છે। આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે એમ છે।